અરે યાર, હમણાંથી બહુ વધારે પડતું વિચારવા લાગ્યો છું. એ તો મને ખબર છે. તને કઈ રીતે ખબર? તું એ બધું છોડ, તને શું થયું એ કે. અરે આ આજકાલ મારું મગજ બહુ ફર્યા કરે છે. જો આ કાલે જ મેં નવો ફોન ખરીદ્યો અને એ બી 10 દિવસના પરફેક્ટ રિસેટ પછી, તો બી સાલું થાય કે હમણાં કાલે બગડી ગયો હતો. અને આ નવો ફોન ખરીદ્યો એટલે 50 જાતની એપની પરમિશન આપે. હમણાં કોઈ ફોટા એપને પરમિશન આપી દીધી અને સાયબર ફ્રોડ થઈ ગયો તો. હમણાં જો હું ગાડી ચલાવીને આવતો હતો તો હમણાં એવું થાય કે 2 મિનિટ માટે આંખ નીચાઈ ગઈ અને ક્યાંક કોઈને અથડાઈ ગયો હતો અને આ ખૂટતું હતું તે આતંકવાદનું ચાલુ થયું. આપણે રાતે સૂતા હોઈએ, ક્યાંક મિસાઇલ આવી ગઈ અને આતંકવાદી ગોળી મારીને ચાલી ગયો તો આપણું શું? અને જો મારે લડ્યા વગર મરવું નથી. હા મારા ફ્રીડમ ફાઇટર, મને તારી બધી જ ખબર છે. તારા મનમાં શું ચાલે છે અને તારે એની સામે લડવું પણ છે. પણ આ બધી તને ખબર કઈ રીતે? કેમ કે જો હું અત્યારે તારી બાજુમાં છું જ નહીં, એ તારા મનનો વહેમ છે. અને હું તારા બાજુમાં બેઠો છું, એ તારું ઓવર થિંકિંગ છે. યસ, ઓવર થિંકિંગ એક બહુ સિરિયસ મેટર છે, જ્યારે એ ખોટા સમય અને ખોટી જગ્યાએ થાય. તો આ જ ટોપિક પર અમે લઈને આવી રહ્યા છે એક નાની એવી શોર્ટ ફિલ્મ જેનું નામ છે ઓવર થિંકિંગ વિથ H, કેમ કે એમાં ઓવર થિંકિંગને એક થોડીક વધારે છે. સો ડિસ્ક્રિપ્શનમાં અને બાયોમાં લિંક આપેલી છે, ત્યાં જઈને ક્લિક કરો અને મેક શ્યોર તમારા જે બી રિવ્યૂઝ છે અમને કમેન્ટ સેક્શનમાં જણાવી આપો, તો તમારી સમક્ષ અમે અવનવા પ્રોજેક્ટ સાથે જોડાઈ રહીએ. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ એન્ડ ડોન્ટ ઓવરથિંક.